કુળદેવીની લાપસી જમાડો દર આઠમે. બીજી વાત આ કવિ મગજમાં રાખજો. બપોરનો સમય હોય તમારા ઘરે, માતાજીનું ટાંકું હોય, માતાજીનો મઢ હોય, પાલક હોય કે ખાલી ફોટો હોય, આ મારી માતાઓ બહેનોને લાગુ પડે છે. તમે જે જમતા હો તે શાક રોટલી રોટલા બાજરાના છાશ જે જમતા હો તે, પણ એ થાળીમાં મૂકી, રોટલી શાક છાશ થાળીમાં મૂકી અને જ્યાં તમારા ભગવાન માતાજીનું સ્થાન હોય તેની આગળ મૂકી અને એને થાળ ધરાવજો, પાણીની અંજળી આપજો ને એને કહેજો જમી લો બાપ. અને પછી તમે જમજો, પછી એ ભોજન નહીં રહે, એ પ્રસાદ બની જશે મારા બાપ. પ્રસાદ કુળદેવીની લાપસી જમાડો દર આઠમે. બીજી વાત આ કવિ મગજ